નમસ્કાર, હું કવિ કમલ રત્નોત્તર આપની સમક્ષ ગામઠી ભાષામાં લખાયેલી મારી એક રચના સંભળાવી રહ્યો છું. આશા છે આપને ગમશે. દ્રશ્ય છે ગામની ભાગોળે એક ઘેગુર વડના ઝાડની નીચે એક ગગલો અને ગગલી વાતો કરતા હોય છે. આપણો રંગલો એ ઝાડના થડની પાછળ સંતાઈને એ બંનેની વાતો સાંભળતો હોય છે. ગગલો: વાલી, તારી ઓંસોમાં મને હંધુય દેખાય છે. વાલી, તારી ઓંસોમાં મને હંધુય દેખાય છે. ગગલી કે, હવે રહેવા દો, ચડ્ડું તો મારે હોજીને દેવું પડે છે. ગગલો: વાલી, તારી ઓંસોમાં મને દર્પણ દેખાય છે. વાલી, તારી ઓંસોમાં મને દર્પણ દેખાય છે. ગગલી કે, તારું વાંદરા જેવું ડાચું દેખાય છે. ગગલો: વાલી, તારી ઓંસોમાં મને ગોમનો શેમાળો દેખાય છે. એટલામાં એક ભરવાડ નીકળે છે. વાલી, તારી ઓંસોમાં મને ગોમનો શેમાળો દેખાય છે. ભરવાડ કે, અલ્યા ઊભો રહે, મારું ગધેડું ખોવાણું એ દેખાય છે. ગગલો: વાલી, તારી ઓંસોમાં મને ફૂલગુલાબી ફૂલણો દેખાય છે. એટલામાં એક માળી નીકળે છે. વાલી, તારી ઓંસોમાં મને ફૂલગુલાબી ફૂલણો દેખાય છે. માળી કે, અલ્યા ઊભો રહે, મારે થોડા ચોંટવા છે. ગગલો: વાલી, તારી ઓંસોમાં મને પૂરી દુનિયા દેખાય છે. આપણા રંગલાથી રહેવાયું નહીં આટલું સાંભળતા તો બહાર નીકળે છે. વાલી, તારી ઓંસોમાં મને પૂરી દુનિયા દેખાય છે. રંગલો કે, અલ્યા આ તો તારી ગગલી છે કે ગૂગલ છે. ધન્યવાદ.